હવે વાત કરીએ ગુજરાત પોલીસના ઓપરેશન મિલાપની કે જેમાં ડાંગમાં વઘઈ પોલીસે 13 વર્ષથી ગુમ થયેલા યુવકને શોધી કાઢ્યો હતો। જરા વિચાર કરો કે તમારું વાલસોયું વ્યક્તિ અચાનક ગુમ થાય અને 13 વર્ષ બાદ તેમને પાછું મળી જાય તો કેવી સ્થિતિ સર્જાય। એવા જ ભાવુક દ્રશ્યો ડાંગના વાનરચોંડ ગામમાં સર્જાયા હતા કે જ્યાં પોલીસ દ્વારા ચાલી રહેલા ઓપરેશન મિલાપ હેઠળ છેલ્લા 13 વર્ષથી ગુમ થયેલા યુવકને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો। ગુમ થઈ ગયેલો આ યુવક રણજીત ચૌધરી 2013માં વાપી રાફેલ કોલેજમાં અભ્યાસ કરતો હતો, જ્યાં હોસ્ટેલમાં રહેવા દરમિયાન આ યુવકથી શિષ્યવૃત્તિની રકમ ભરેલું પાકીટ ખોવાઈ જતા તે પોતાના પિતાના ઠપકાથી બચવા માટે કોઈને જાણ કર્યા વગર જ હોસ્ટેલમાંથી ક્યાંક નીકળી ગયો હતો અને છેવટે ચિંતાતુર થયેલા પરિવારે યુવકના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। એને વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી, 2013માં દાખલ કરેલી ને એનો શોધખોળ કરતાં આજ દિન સુધી ડાંગ જિલ્લાની પોલીસ ને ડીએસપી સાહેબ ને વઘઈ પોલીસ સાહેબ ગઢવી સાહેબનો શોધખોળ કરતાં એમને મળી આવેલ તે આજ દિન સુધી આ ડાંગ જિલ્લાની પોલીસ તથા ડીએસપી સાહેબ મેડમનો અમે ખૂબ આભારી છે। વઘઈ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ યુવક ગાંધીધામની એક હોટેલમાં રહીને ત્યાં જ નોકરી કરતો હતો। જોકે પોલીસે યુવકને શોધીને તેનું કાઉન્સેલિંગ કરી પરિવારને સોંપતા પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયો। સાથે જ મોટી સંખ્યામાં ગામ લોકો અને પરિવારના સભ્યો પણ યુવકને ઘરે લઈ જવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। ગુમ થઈ ગયેલા યુવકનું તેના પરિવાર સાથે 13 વર્ષ બાદ મિલન થતાં પોલીસ સ્ટેશનમાં પણ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। वो कच्छ के गांधीधाम शहर में है ऐसा उसको इन्फॉर्मेशन मिला था, जिसके तहत उन लोगों ने एक पीएसआई राजपूत साहब और टीम को वहाँ भेजा और उसको लोकेट करके उसको ढूंढ निकाला और उसका काउंसलिंग करके उसको वापस यहाँ वघई लेके आए और उनको परिवार को उसको हैंड ओवर कर दिया।